આ રીતે એને એક સમય માત્ર પણ જીવને જોયો નથી. તેઓ અવતાર છે, અસત્યાર છે. જીવના એકાકાર સ્વરૂપમાં અનેકાકાર પર્યાયને ન જોતા એનું લક્ષ છોડીને ત્રિકાળી દ્રશ્ય સામાન્ય જોવામાં આવે તો એકાકાર સ્વરૂપમાં તેઓ નથી. નવતત્વના ભેદ પુણ્ય પાપ આશરો બંધ સમર્જના અને મોક્ષ એવા પર્યાયના ભેદો વસ્તુમાં નથી. એ તો અનંત ગુણનો પિંડ સાગર છે, મહાસાગર છે. એ તો જ્ઞાન ને આનંદનો, એમાં નવના ભેદ નથી. તેથી આ નવ તત્વોમાં ભૂતાર્થ નહીંથી એક જીવન પ્રકાશમાન છે. આ નવ તત્વની અંદર અન્વયરૂપ રહેલો શુદ્ધાત્મા એક જ પ્રકાશમાન છે. એકને જોતા નવ દેખાતા નથી અને નવને દેખતા એક દેખાતો નથી. શું કહ્યું? એકને દેખતા નવ દેખાતા નથી અને નવને દેખે તો ન દેખાય. બાલચંદજી ના પાડ ન દેખાય. નવને દેખાય આ પુણ્ય છે ને, આ પાપ છે ને, આ સંવર છે ને, નિર્જા છે ને, મોક્ષ છે. પરને દેખતા સ્વ દેખાય નહીં. પરભાવો ને પરદ્રવ્યો આત્મામાં નથી. શુદ્ધ આત્મા તત્વ એક ઉપાધિ છે. એની અંતર્મુખ દશાથી જોવામાં આવે તો એમાં બહુ જોયું, તપાસ બહુ કર્યો, પણ એમાં સંવર જાય દેખાતા નથી. તો આશ્રવ તો ક્યાંથી દેખાય? પ્રગટ થયેલો ઉત્પાદ સંવર સાપેક્ષ પર્યાય એ અંદર જોતા દેખાતા નથી. હવે એ બાય સ્થૂળ દ્રષ્ટિથી વાત કરી. 2 ને 2 4, 4.5 લીટીમાં નિમિત્ત નૈમિતિક સંબંધથી પહેલા સિદ્ધ કર્યું. નિમિત્ત નૈમિતિક સંબંધને છોડીને એકલા દ્રશ્ય સ્વભાવને જોવામાં આવે તો આ નવના ભેદો વસ્તુમાં નથી. હોય તો દેખાય ને. એકને દેખે છે એને નવ દેખાતા નથી અને નવને દેખે છે એને એક પરમાત્માના દર્શન થતા નથી. આ 11 અંગનો પાઠી પણ નવ તત્વના ભેદમાં સલવાઈ ગયેલો છે અને પાછા જેવા છે એવા, જે પ્રમાણે આગમ પ્રસિદ્ધ કરે છે એવા નવ તત્વો, એમાં વિપરીતતા એને ન હોય. એ તો જેમ શાસ્ત્રમાં લખ્યું છે આગમમાં એમ જ જાણે છે. પુણ્ય પાપ આશરો બંધ એ દુઃખનું કારણ છે એમ જાણે છે. સંવર એક દેશ સુખનું કારણ છે અને મોક્ષની પર્યાય સર્વદેશ સુખનું કારણ છે. એ બધા પલાખા જાણે છે, પણ એકને જાણતો, એકને જાણ્યા વિના 3 કાળમાં સમ્યક દર્શન નહીં થાય. પછી એકને જાણતા 9 ભીન છે એમ જાણે કે નહીં જ્ઞાન? અરે પ્રભુ ક્યાં તું જા છે? હવે રેવા દે ને, રેવા દે. હવે થોડીક વાર તો જો અંદર જઈને જા તો ખરો. સંત કહે છે કે અમને નવ દેખાતા નથી. નિર્વિકલ્પ ધ્યાનમાં સદુપયોગમાં જાય છે ત્યારે પરમાત્મામાં અમે લીન થઈ જાય. અનુભૂતિ અને અનુભૂતિનો વિષય એવો ભેદ પણ દેખાતો નથી તો સાપેક્ષ પરિણામ પરના સંબંધ વાળા એ ક્યાંથી દેખાય? હવે એટલી વાત કરીને હવે સાપેક્ષ પર્યાયથી સિદ્ધ કરીને હવે પર્યાયો સાપેક્ષ પણ છે
એમ સિદ્ધ કર્યું ને. હવે એવી રીતે અંતરદ્રષ્ટિથી જોઈએ તો અંતરદ્રષ્ટિથી જો, બહિર્દ્રષ્ટિથી તો નવના ભેદ દેખાય છે, પણ અંતરદ્રષ્ટિથી જોઈએ તો જ્ઞાયક ભાવ જીવ છે. આ જીવનું સ્વરૂપ ઓમાં જ્ઞાયક ભાવને એ પુણ્ય પણ છે ને પાપ પણ છે. એમ આવ્યું તું જીવ જીવ પુણ્ય ને અજીવ પુણ્ય, જીવ પાપ ને અજીવ પાપ. હવે અંતરદ્રષ્ટિ જોવામાં આવે તો ઓલું બહિર્દ્રષ્ટિની વાત હતી. બહિર્દ્રષ્ટિથી છે એનું જ્ઞાન કરાયું, પણ પછી આગળ વાત કરે છે. હવે સાંભળ, વ્યવહારની વાત તો તે સાંભળી કે પુણ્ય પાપ આશ્રવ બંધ પરના આશ્રય થાય અને સંવર ને મોક્ષ સ્વને આશ્રય થાય. એ વાત તો તે સાંભળી. પરના સંબંધથી ઉત્પન્ન થયેલાનો ભેદ, કર્મનો સદભાવ ને કર્મનો ભાવ, એ રીતે પર્યાયનું જ્ઞાન તને થયું. પર્યાયને સાપેક્ષપણે તે જોઈ. સાપેક્ષ એટલે વ્યવહાર. વ્યવહારમાં પરનો સંબંધ હોય. એ પર્યાયને પરનો સંબંધ હોય ત્યારે વ્યવહાર ઉભો થાય. પણ પર્યાયને પરનો સંબંધ છૂટી જાય તો એ નિરપેક્ષ પર્યાયમાં એ સત અહેતુક છે, એને કોઈની હારે સંબંધ નથી. અરે આત્માની હારે સંબંધ નથી સદુપયોગ ને. અંતરદ્રષ્ટિથી જોઈએ તો જ્ઞાયક ભાવ જીવ છે અને જીવના વિકારનો એટલે વિશેષ કાર્યનો હેતુ અજીવ છે. હેતુ એટલે નિમિત્ત કારણ અજીવ છે. વળી પુણ્ય પાપ આશ્રવ સંવર જરા બંધ અને મોક્ષ એ જેમના લક્ષણ છે એવા તો જો આ નિરપેક્ષ ની વાત શરૂ થાય છે એવા તો કેવળ જીવના વિકારો છે. અને પુણ્ય પાપ આશ્રવ સંવર જરા બંધ અને મોક્ષ એ વિકાર હેતુ એ કેવળ અજીવ છે. જીવને અજીવની ભિન્નતા કરી નાખે. જીવને અજીવની આ ભિન્નતા કરીશું ત્યાં નિરપેક્ષ પર્યાય દેખાવા માંડે છે. એક જીવ છે અને બીજો અજીવ છે. આવા નવ તત્વો જીવદ્રવ્યોના સ્વભાવને છોડીને ત્રિકાળી શુદ્ધાત્માની દ્રષ્ટિ નથી જેને છોડીને પોતે અને પર જેમના કારણ છે એ પર્યાય. પર્યાય પોતે એટલે પર્યાય, પોતે એટલે જીવ નહીં. જીવ કારણ નથી નવતત્વના ભેદનું. જો કારણ હોય તો નિત્ય કારણપણાનો પ્રસંગ આવી જાય તો પરિણામ પલટે જ નહીં. પુણ્યનું કારણ આત્મા હોય તો પુણ્ય જ થયા કરે, પાપનું કારણ તો પાપ જ થયા કરે, સંવર્જનનું કારણ તો સંવર્જન થયા કરે. મોક્ષ થાય નહીં. કારણ પણ નથી. પર્યાયનું કારણ પર્યાય છે. પોતે અને પર, પોતે એટલે પર્યાય જેમના કારણ છે એવા એક દ્રવ્યના પર્યાયો પણ. જો એક દ્રવ્યના પર્યાયો પણ એટલે પરની અપેક્ષા વિનાના પરિણામ, એને ક્ષણિક ઉપાદાન પણ કહેવામાં આવે છે. ત્યારે ક્ષણિક ઉપાદાન જોવામાં આવે ત્યારે નિમિત્ત દેખાતું નથી. નૈમિતિકપણે જોવામાં આવે તો નિમિત્ત દેખાય છે, પણ ક્ષણિક ઉપાદાનથી જોવામાં આવે, પર્યાયને ત્રિકાળ નિરપેક્ષ જોવામાં આવે તો આ વિષય કળષ્ટિકા 174 ને 175 આ વિષય લીધો છે.
આ ટેપ ઉતરે છે ને એટલે સાંભળનાર 174 ને 75 જોશે તો ખરા જ. જોવે જ નહીં તો પૈસા ખર્ચા છે તો જોવે તો ખરા જ. ટેપના પૈસા ખર્ચે. પોતે અને પર જેમના કારણ છે એવા એક દ્રવ્યના પર્યાયો પણ જો એ છે જીવના પર્યાયો, પણ એ પર્યાયના બે ભેદ છે, એક સાપેક્ષ ને એક નિરપેક્ષ. સાપેક્ષમાં પરનો સંબંધ આવે છે, નિરપેક્ષમાં ક્ષણિક ઉપાદાન આવે છે, પરનો સંબંધ એમાં રહેતો નથી. એવા એક દ્રવ્યના પર્યાયો પણ અનુભવ કરવામાં આવતા ઉતાર છે. એક પર્યાયને જોતા નિરપેક્ષ પર્યાય પણ ઉતાર છે. અને હવે એ પર્યાયને નિરપેક્ષપણે જોયા પછી કોને જોવો? હવે કે પર્યાયને જોયા કરું સાપેક્ષ પર્યાયનું લક્ષ્યું, આનાથી આ થાય ને આનાથી આ થાય ને આનાથી આ થાય ને આમ હોય તો આમ થાય, એ તો કાઢ્યું. હવે નિરપેક્ષ પર્યાયને જોવે અને પર્યાય ઉપર લક્ષ રાખ્યા કરે તો પણ અનુભવ થતો નથી. એ વાત હવે કરે છે. કોઈ કહેતો હતો કે 13મી ગાથા વેલી લીધો હતો, પછી તો જયારે આવે ખ્યાલ ત્યારે આવે ને. હવે કે છે કે એક દ્રવ્યના પર્યાયો પણ એ દ્રવ્યને જોવામાં આવે, દ્રવ્યને પર્યાયો પણ જોવામાં આવે, પર્યાય સાપેક્ષ પણ જોવામાં આવે. પર્યાય પરથી નિરપેક્ષ અને એ પર્યાયને દ્રવ્ય સાપેક્ષથી જોવામાં આવે તો પણ અનુભવ થતો નથી, કેમ કે એમાં પર્યાય છે નહીં. એ કે છે હમણાં સર્વકાળે અસ્ખલિત એક જીવ દ્રવ્યના સ્વભાવની સમીપે જઈને અનુભવ કરવામાં આવતા તેવો અભૂતાર છે. એ નિરપેક્ષ પર્યાયો પણ સ્વભાવમાં નથી, સાપેક્ષ પર્યાય તો સ્વભાવમાં નથી, પણ નિરપેક્ષ પર્યાયો પણ વસ્તુના સ્વભાવમાં નથી. નિત્યમાં નિત્ય નથી, ધ્રુવમાં ધ્રુવ નથી, નિષ્ક્રિયમાં સક્રિય નથી. તેવો અવતાર થશે. જીવની પર્યાય કઈ? જીવ દ્રવ્યના પર્યાયો સાપેક્ષ છોડીને નિરપેક્ષમાં આવ્યો. હવે પર્યાયથી નિરપેક્ષ દ્રવ્યને જોઈ લે. પર્યાયને પેલા સાપેક્ષ જોઈ, પછી પર્યાયને નિરપેક્ષ જોઈ, પછી દ્રવ્ય પર્યાયથી નિરપેક્ષ છે. તેવો અવતાર છે. એક પરમાત્માને સામાન્ય જોવામાં આવે તો વિશેષ પર્યાયો અભૂતાર અસત્યાર છે, વસ્તુમાં નથી. તેથી આ નવ તત્વોમાં ભૂતાર્થ નથી. જો સરવાળો તો ઇલાવો છે ને, એમ તે એકપણે પ્રકાશ તો ઓલા 9 દેખાતા હતા. પેલા સાપેક્ષ પર્યાય દેખાતી, સાપેક્ષ પર્યાય સહિત આત્મા, પછી નિરપેક્ષ પર્યાય સહિત આત્મા, પછી નિરપેક્ષ પર્યાયથી રહિત આત્મા. ગુરુદેવ ફરમાવતા હતા કે વેપારીને ટાઈમ મળે નહીં, તત્વનો અભ્યાસ નહીં. ટોડરમલ સાહેબે એક વાત બહુ ઊંચી કરી છે કે સમ્યક દર્શનનો અધિકારી કોણ? પોતે પ્રશ્ન ઉઠાવ્યો છે. કઈ ક્રિયા કરે તો અધિકારી? કેટલી જાત્રા કરે, કેટલા દાન આપે, કેટલા મંદિર બંધાવે? અધિકારી કોણ? કે કશાયની મંદતા થાય અધિકારી કે નહીં? એ અધિકારી નથી. એવું તો અનંત કાળમાં અનંત વાર 9મી ગ્રેડ સુધી પણ
મારો અને તમારો આત્મા જેવો છે. હા, એ અધિકારી નથી સમ્યકનો.